અમદાવાદની ગુજરાત કોલેજમાં થશે મતગણતરી 3 લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે અને મતગણતરી કેન્દ્ર પર એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરાયો। આ કંટ્રોલ રૂમથી સંપૂર્ણ પરિસર પર નજર રાખવામાં આવશે। સુરક્ષા હેતુસર બોડી સ્કેનર પણ લગાવવામાં આવ્યા છે। જેસીબીથી લઈ અને 600 જેટલા પોલીસ કર્મચારીઓ પણ હાજર રહેશે। આવતીકાલે ગુજરાત કોલેજમાં અમદાવાદ સિટીમાં 21 વોર્ડની મતગણતરી છે। અહીંયા 3 લેયરમાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે સિક્યોરિટી ગોઠવાયેલી છે। એમાં એસઆરપી અને લોકલ પોલીસમાં હથિયારી પોલીસ અને સિવિલ પોલીસના બંદોબસ્ત ચાલુ છે અને કાલ સવારેથી મતગણતરી શરૂ થશે એના માટે પૂર્ણ તૈયારી છે। સર, ખાસ સીસીટીવી સર્વેલન્સને કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે। કેવી રીતે સમગ્ર સ્ટ્રોંગનું કંટ્રોલિંગ અને સર્વેલન્સ મતગણતરી સેન્ટર છે એમાં એક કંટ્રોલ રૂમ છે જે અંદર છે, એમાં બધી જગ્યાએ સિક્યોરિટી જોઈ શકે। એને સિવાય બધી લેયર ઉપર HSMD DFMD ગોઠવાયેલું છે અને બધી વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, ક્લોકરૂમ અને મહિલા ચેકિંગની પણ વ્યવસ્થા છે અને પોલીસ 100% બ્લેક મોડમાં છે। સાહેબ, કેટલા પોલીસ અધિકારીઓ, કેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે? टोटल अपना सेक्टर साइड से लेके मारे थी लईने 600 જેટલી પોલીસ છે। એમાં એસઆરપી પોલીસ, હથિયારી પોલીસ અને સિવિલ